હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જઈશો. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ. જોવો તમે વાતાવરણ જોવો કેમ છીક આવી ગઈ, સોરી હો ભાઈ. તો આજ હવારમાં આપણે ઉઠી ગયા છીએ ને હવારમાં જ આપણી આજ સર્વિસ થઈ ગઈ છે. કેમ કે આજ આપણે કીધું હતું વહેલું ઉઠવાનું અને આપણે થોડાક ઉઠવામાં લેટ થઈ ગયા, એટલે બાપાએ કરી નાખી છે આપણી સર્વિસ. કાંઈ વાંધો નહીં, ક્યારેક ગાડી સર્વિસ થાય સારું. અને બાકી જો ઉઠીને આપણે કામકાજ ચાલુ કરી દીધું, મોટર ચાલુ કરી દીધી છે. અને જોવા ટ્રેક્ટર પડ્યું છે, એ તો તમને ખબર છે કેદુનું અહીંયા જ પડ્યું છે. કેમ કે વરસાદ આવ્યો હતો એટલે એમને ફસાઈ ગયું છે ખેતરમાં બરોબર. બાકી આપણે જો તલમાં પાણી ચાલુ કરી દીધું છે સવારમાં ઉઠીને. હા 8 સાડા 8 થયા પણ છાંયો છે, વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં. ઘટે કાંઈ આવું ભાઈ જોવું હોય ને તો વાડીએ ધક્કો ખાવો પડે. હો ભાઈ, આની મોજ લેવી હોય તો વાડીએ ધક્કો ખાવો પડે. ગામમાં કોઈ દેવા ન આવે. બાકી મિત્રો આપણે જો આ વાવ્યું છે એમાં જો ખાતર બાતર નાખી, ઉરિયા છે, ઉરિયા નાખી, પછી આવી રીતે ડોલમાં નાખીને ઓગાળવું પડે, નકર એ ઓગળે નહીં બરોબર. બાકી જો આવો કંઈક પાવડર છે ને એ નાખી, 2 જાતના પાવડર નાખી. આ કંઈક મૂળ ઝાડનો રોગ ન આવે એના માટેનો છે, એવું બધું છે. બાકી જો આપણે નાનકડી ડોલ રાખી, આખી ભરી દે, પછી એની રીતે ધીમે ધીમે પૈડા રાખે. બીજું શું હોય, કઈ ઉપાધિ નહીં આપણે. આપણે જો મોટા થઈ ગયા, ફૂલ બૂલ આવી ગયા. હો મિત્રો જોવો આવી ગયા ફૂલ બૂલ, જોવો તમે આવી ગયા ને. એમ તો મોટા થઈ ગયા ફૂલ ને બૂલ ને ઉઘડવા માંડ્યા હવે, એટલે જ ખાતર બાતર નાખી આપણે. કેમ કે કાંઈ મોટા થઈ જાય એના માટે. તો મિત્ર એ હે બગલો. શું હે? બગલો દેખાણો. બગલો આમ બાજુ દુનિયાના હે બાપા, ત્યાં છેટ કોણ જાય? જો આમ ઘણા રખડે બગલા. એ કંઈ આવ્યો જ મેં કીધું બતાવી દઉં તમને, એને બગલો કહેવાય એમ. તો મિત્રો ખાતર થઈ રહ્યું છે એટલે આપણે બાચકી લઈને નીકળી ગયા છીએ. ખાતરની ભરી આવી બાચકી, એટલી વારમાં પતાવી દીધું, પૂરું કરી દીધું ભાઈ. હલો ભરી લઈ પાછી આખી. મિત્રો અહીંયા પાણી પીવડાવાઈ ગયું. હવે જવું છે આપણે હામા શેઠે. જો હામો શેઠો દેખાય, ત્યાં જવું છે પાણી પીવડાવવા. ડોલ લઈ લીધી, જો હા ટાંકી છે, નળવાળી ડોલ. હો ભાઈ, આમાં ઓલું ખાતર નાખીને પછી પીવડાવવાનું, એટલે એમાં આપણે નળ ફિટ કર્યો છે. અને હવે હામા શેઠે જાય, હવે પાણી ન્યા નીકળશે. બધો જ સામાન લઈને અહીંયા રાખી દીધો છે બરાબર. હવે કાંઈ ભૂલાતું નથી. હાલો, બાજુના ખેતરવાળા ભાઈ હે મગ વાવ્યા. જોવા ટ્રેક્ટર રહ્યું, મગ વાવ્યા. આમાં ઘઉં હતા, ઘઉં એને હરગાવી દીધા, એટલે કાઢીને પછી હરગાવ્યા. એના જે નીચેના ભાઠા રહી જાય ને એ હરગાવ્યા. કાઢા મોર નથી હરગાવ્યા, ઉગાડીને હરગાવી નથી દીધા, એવું નથી કર્યું. હવે મિત્રો આપણે જો હે ને આ વાલ ખોલશે ને એટલે પાણી અહીંયા નીકળશે. જો આ પાનું પડ્યું, પાનેથી ને ખોલી નાખીએ એટલે પાણી મંડે અહીંયા નીકળવા બરાબર. બહુ ટાઈટ કાટ ખાઈ ગયો ભાઈ. આ ખોલી નાખીએ એટલે પાણી અહીંયા નીકળવા માંડે, આપણું કામ થાય પાછું ચાલુ. ડુંગળી વાવી હોત થોડી ઘણી. જોવો તમે આ ડુંગળીમાં જોવો બી આવી ગયું, આ ડુંગળીમાં બી આવી ગયું. આપણે હે ને જો આ વાવી દઈ ને એટલે અટાણે નહીં, હજી આ કાચું છે, પાકે પછી આ વાવી દઈ એટલે ડુંગળી મંડે ઉગવા. હવે આપણે આપણાથી ખૂટી નથી, જો કેટલી બધી, એટલે નથી ખૂટી. હાલો હવે આપણે જાય, મોટર કરી દઈ પાછી ચાલુ. વાલ આપણે અહીંયા ખોલી નાખ્યો છે. હાલો
મસાલો બસાલો બનાવીને આપણે ખાઈ લઈ, પછી જો કોટો બોટો ચડી જાય હરખો, પછી આપણે આમ થોડીક મજા આવશે. સમજ્યા તમે મિત્રો? પાણી પહોંચી ગયું જોવો તમે, પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા સીધે સીધું જાય છે આમ, બરાબર. બપોર થઈ ગયા છે ને આપને લાગી છે ભૂખ લાગી યાર. તો હવે ખાઈ આવી, કામ બામ કરી દઈ બંધ, અને હવે ખાઈને સૂઈ જવું છે. ઉઠશું 4-5 વાગે, બરાબર ને?